નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના રતન અને પનોતા પુત્ર એવા સંગીતકાર અને ગાયક શિવરામ પરમારના નવા ગઝલ આલ્બમનું લોન્ચિંગ મહારાષ્ટ્ર રાજ્યના કેબિનેટ મંત્રી એડવોકેટ આશિષ ચેલાર દ્વારા મુંબઈની તાજ હોટલમાં કરવામાં આવ્યું હતું. તો પદ્યશ્રી મુમતાઝ મિર્ઝા લિખિત ગઝલોના આ આલ્બમમાં પદ્યશ્રી ડોક્ટર સોમા ઘોષે અવાજ આપ્યો છે. તો ગઝલના વિષય પર વાત કરતા શિવરામે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ અને પાશ્ચાત્ય સંગીત લોકો પર એટલી હદે હાવી થઈ ગયું છે કે સંગીતની બીજી બધી શૈલીઓ પરથી લોકોનું ધ્યાન હટી ગયું છે. એક સમય હતો કે જ્યારે ભારતીય સંગીત દુનિયાભરમાં છવાયેલું હતું, પરંતુ હવે પશ્ચિમ તો ઠીક પણ ભારતમાં પણ શાસ્ત્રીય સંગીત અને ગઝલ જેવી શૈલીઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહી હોવાનું જોવા મળી રહી છે. ત્યારે આવા સમયમાં ગઝલનું આખું આલ્બમ રિલીઝ કરવું એક જોખમ છે, પરંતુ એ માટે આ આલ્બમમાં ગઝલોને થોડીક અલગ રીતે શણગારવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. તો આ ગઝલોમાં આધુનિક સાઉન્ડ સાથે શિમકનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે, જો કે કમ્પોઝિશન રાગ આધારિત જ કરવામાં આવે છે. તો શિવરામ પરમારે જણાવ્યું હતું કે તેઓને જ્યાં જ્યાં મોકો મળે ત્યાં ભારતીય સંગીતનો ઉપયોગ અચૂક કરે છે. બાકી લોકોને આવી ગઝલો ગમશે કે કેમ એ તો આવનારા સમય જ બતાવશે, પણ દરેક વ્યક્તિએ દરેક ક્ષેત્રમાં નવા પ્રયોગો કરતા રહેવું જોઈએ. તો આ પ્રસંગે નિર્માતા નિર્દેશક ધીરેજ કુમારે પણ હાજર રહીને સૌને શુભેચ્છા પાઠવી હતી. નમસ્કાર મિત્રો, હું છું શિવરામ પરમાર, ગાયક અને સંગીતકાર રાજપીપળા. હાલમાં અમારી એક ગઝલનું આલ્બમ યાદો કે સાયનું મુંબઈની તાજ હોટલમાં વિમોચન કરવામાં આવ્યું છે, જેને રિલીઝ કર્યું છે કેબિનેટ મંત્રી આશિષ શેલારજી. આ ગઝલમાં 5 ગઝલ છે અને જેને અવાજ આપ્યો છે, જેને સ્વર આપ્યો છે પદ્મશ્રી ડોક્ટર સોમા ઘોષ. આ ગઝલને શબ્દો આપ્યા છે પદ્મશ્રી મુમતાઝ મિર્ઝાએ. આજકાલના સંગીતમાં જોવા જઈએ તો પાશ્ચાત્ય સંગીત અને બોલિવૂડ સંગીત એટલું બધું લોકો પર હાવી થઈ ગયું છે કે ગઝલ અને શાસ્ત્રીય સંગીત જેવી ગાયનની શૈલીઓ ધીરે ધીરે લુપ્ત થવા લાગ્યો એમ લાગે છે. પણ આ ગઝલનું આલ્બમને અમે લોકોએ નવી આધુનિક સાઉન્ડથી અને નવા સિમ્ફોનિક સાઉન્ડથી અમે લોકોએ બનાવ્યું છે. એનું અરેન્જમેન્ટ છે એ થોડુંક વેસ્ટર્ન રાખ્યું છે અમે લોકોએ, કે જેથી આજકાલના યુવાનોને પણ ગઝલમાં રસ પડે. અને હું દરેક કલાકારને પણ વિનંતી કરીશ કે તેઓ પોતાની કોન્સર્ટમાં આવી ગઝલો રજૂ કરે, જેથી આજકાલનું જનરેશન ગઝલ પ્રત્યે રસ દાખવે. આ પ્રસંગે હું આશિષ શેલારજીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેઓ પોતાનો કિંમતી સમય કાઢીને આ વિમોચનમાં પધાર્યા. તે દિવસે અમિત શાહ મુંબઈમાં હતા, છતાં પણ તેઓ પોતાનો થોડોક સમય કાઢીને વિમોચનમાં પધાર્યા અને આ આલ્બમનું વિમોચન કર્યું. મારો પોતાનો અંગત વિચાર છે કે ભારતીય સંગીતની જેટલી પરંપરાઓ છે એ બધી પરંપરાઓ લોકો સુધી વધુમાં વધુ પહોંચે, સરળ રીતે પહોંચે અને લોકોનો એ સંગીત પ્રત્યેનો જે રસ છે એ યથાર્થ રહે, એ બરકરાર રહે. તો હંમેશા મારી કોશિશ એવી રહેશે કે ભારતીય સંગીતને હું વધારે પ્રાધાન્ય આપું. નમસ્કાર, થેન્ક યુ સો મચ. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.